हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। આણંદ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને સ્વચ્છ ભારત મિશન શહેરી અંતર્ગત સ્વચ્છતા લક્ષિત એકમ ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરી કરનાર સોજિત્રા તાલુકાના દેવા તળપદ ગ્રામ પંચાયતને પ્રથમ શ્રેષ્ઠ ગ્રામ પંચાયત તરીકે, ખંભાત તાલુકાના વટાદરા ગ્રામ પંચાયતને દ્વિતીય ક્રમાંક, બોરસદ તાલુકાના ઉમલાવને તૃતીય ક્રમાંક હાંસલ કરવા બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત સ્વચ્છતા લક્ષિત એકમ ટ્રાન્સફોર્મેશનની શ્રેષ્ઠ કામગીરી કરનાર તારાપુર તાલુકાને શ્રેષ્ઠ કામગીરી બદલ તથા પેટલાદ તાલુકાને સફાઈ મિત્ર શિબિરો પર શ્રેષ્ઠ કામગીરી કરનાર તાલુકા તરીકે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સ્વચ્છતા હી સેવા શહેરી અંતર્ગત શ્રેષ્ઠ સફાઈ કર્મચારીઓને ₹10,000નો ચેક તથા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમને ઉપસ્થિત સૌએ નિહાળ્યો હતો। આ કાર્યક્રમના અંતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ઈ રિક્ષાને ફ્લેગ ઓફ કરી આણંદ જિલ્લાની 29 ગ્રામ પંચાયતને અર્પણ કરવામાં આવી હતી, જેના દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભીનો અને સૂકો કચરો ઘરે ઘરેથી ઉઘરાવવામાં આવશે। આ કાર્યક્રમના અંતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં મહાનુભાવો અને પત્રકાર મિત્રોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ સ્વચ્છતા અભિયાનમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ, પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જેવી દેસાઈ, પ્રાંત અધિકારી મયુરભાઈ પરમાર, મામલતદાર ચૌધરી, અગ્રણી રાજેશભાઈ પટેલ, સુનિલભાઈ પટેલ, ચીફ ઓફિસર SK ગરવાલ સહિત આણંદ નગરપાલિકાના કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, નગરસેવકો અને નગરજનો ઉમટી પડ્યા હતા। આજનો કાર્યક્રમ એટલે કે 2 ઓક્ટોબર આપણા પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ અને જેને આપણે સ્વચ્છતા તરીકે ઉજવીએ છીએ એવા આજના દિવસે આપણા યશસ્વી અને આદરણીય પ્રધાનમંત્રી જ્યારથી 2014માં ચૂંટાયા ત્યારથી આજથી 10 વર્ષ પહેલા જે શરૂઆત કરી કે આજના દિવસને સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવાનો, એના અનુસંધાને આજ રોજ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પંચાયત દ્વારા એક સરસ સ્વચ્છતાનો કાર્યક્રમ બોરસદ ચોકડીથી જીપીઆર રોડ સુધીનો 1 કલાકનો શ્રમદાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। ત્યારબાદ જિલ્લા પંચાયત ખાતે આજ રોજ સ્વચ્છતા અંતર્ગત જિલ્લા પંચાયતના હવે સમાવિષ્ટ જે ગામો છે એવા 23 ગામોને ઈ રિક્ષા, ઘન કચરો અને લિક્વિડ કચરો નિકાલ માટેની ઈ રિક્ષાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું અને બીજા બધા બાકીના ગામોને પણ અવારનવાર આવી રિક્ષાઓ અહીંથી ઘન કચરા નિકાલ માટે સ્વચ્છતા અંતર્ગત આપવામાં આવે છે। એટલે કે સ્વચ્છતા હી સેવા પખવાડિયું જે પ્રધાનમંત્રી મોદી સાહેબે જે ઉજવ્યું એના આજના અંતિમ દિવસ હતો। હવે પછી પણ આ કાર્યક્રમ અવિરત ચાલુ રહેશે। તો આજના દિવસ સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત સૌ પદાધિકારી અધિકારીઓ છે સારો ભાગ લે અને સ્વચ્છતા કાર્યક્રમને સુંદર રીતે આયોજન કર્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।